હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી. મિત્રો, પૂર્વેના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 5.2 ના દાખલા નંબર 9 સુધીના ઉકેલ જોઈ ગયા હતા. આજના વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 10 અને એના પછીના દાખલાઓના ઉકેલની વાત. તો દાખલા નંબર 10માં કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે તો તેનો સામાન્ય તફાવત શોધો. ઉકેલ જોઈએ તો મિત્રો શું કીધું છે બરાબર ધ્યાન આપો. અને આપણે બે રીતે દાખલો ગણી શકીશું. કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે. એટલે 17મું પદ આપી દીધું છે એ 10મા પદ કરતાં 7 વધુ છે. તો આપણે એને આ રીતે લખી શકીએ. 17મું પદ એટલે A17 એ કેટલું છે? તો કે 10મું પદ એટલે A10 કરતાં 7 વધુ છે. એટલે આપણી પાસે સમીકરણ બન્યું A17 બરાબર A10 વત્તા 7. એટલે કે 17મું પદ એ 10મા પદ કરતાં 7 વધુ છે. આ રીતે આપણે એને લખી શકીએ. હવે આપણે શોધવાનું છે સામાન્ય તફાવત. મિત્રો આની અંદર કિંમત મૂકીએ આપણે. તો A17 એટલે તો કે A પ્લસ 16D અને A10 એટલે તો કે A પ્લસ 9D વત્તા 7. હવે આપણે સાદુરૂપ આપીએ તો બંને બાજુથી A કેન્સલ થઈ ગયો. 9D ને આ બાજુ લઈ આવીએ. 16D વત્તા છે, ડાબી બાજુ આવશે ઓછા 9D બરાબર 7. 16 ઓછા 9 એટલે 7D બરાબર 7. તેથી સામાન્ય તફાવત D બરાબર 7/7 એટલે કે D બરાબર 1 મળશે. આ રીતે સામાન્ય તફાવત મેળવી શકાય. બીજી રીત પણ છે, આપણે એ પણ જોઈ લઈએ. આપણી પાસે મિત્રો સામાન્ય તફાવત D શોધવાનું સૂત્ર હતું. D બરાબર, હવે અહીંયા 17મું અને 10મું પદ એમ આપ્યું છે તો આપણે લખીએ A17 ઓછા A10 છેદમાં 17 ઓછા 10. આ સૂત્ર તમને યાદ હશે મિત્રો કે D બરાબર AM માઇનસ AN છેદમાં M માઇનસ N. હવે કિંમત મૂકી દઈએ તો A17ની કિંમત શું છે? તો કે 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે. એટલે A17ની આપણે કિંમત મૂકીએ A10 વત્તા 7 ઓછા A10 છેદમાં 17 ઓછા 10. અહીંયા આપણે મિત્રો A17ની કિંમત મૂકી A10 વત્તા 7 જે અહીંયા છે. અહીંયા પછી A17ના પદને આપણે લખ્યું A17મું એટલે કે 17મું પદ છે તો એને કેમ લખાય? તો કે A વત્તા 16D. અહીંયા આપણે એવું કરતા નથી. સાદુરૂપ આપીએ તો A10 અને A10 એ બે કેન્સલ થઈ જશે. તો ઉપર વિધા 7, નીચે 17 ઓછા 10 7, માટે આપણને મળ્યું 1. એટલે D બરાબર સામાન્ય તફાવત 1 મળે. એટલે કાં તો આ રીતે કિંમત મેળવી શકાય અથવા તો આ રીતે કિંમત મેળવી શકાય. પરંતુ બંનેમાં આપણે આ બંને પદનો સંબંધ તો દર્શાવવાનો રહે છે. સમજાયું મિત્રો?
તો આ રીતે તમને જે પદ સમજાય આ ડી સૂત્રની મદદથી સમજાય તો એ પણ છે, અથવા તો સમીકરણના સ્વરૂપની મદદથી સમજાય તો આ રીતે પણ ઉકેલ મેળવી શકાય. હવે મિત્રો જોઈએ 11મા દાખલામાં આપણને કીધું છે સમાંતર શ્રેણી 3, 15, 27, 39 આ જે સમાંતર શ્રેણી છે એનું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? એટલે આપણને 54મું પદ આપ્યું નથી, પરંતુ 54માં પદ કરતાં 132 વધુ હોય એવું કયું પદ હશે? તો મિત્રો આ વસ્તુ બે રીતે વિચારી શકાય. આપણને 3, 15, 27, 39 આ શ્રેણી આપેલી છે. એના ઉપરથી આપણે પહેલાં એ મેળવીએ પ્રથમ પદ તો 3 મળશે. સામાન્ય તફાવત ડી મેળવીએ તો 15 એટલે A2 ઓછા A1 એટલે કે 15 ઓછા 3 બરાબર 12 મળશે. હવે આપણે કીધું છે કયું પદ એટલે કે કેટલામું પદ એ 54માં પદ કરતાં 132 વધુ હશે. તો અહીંયા પણ દાખલો બે રીતે વિચારી શકાય. એક સમીકરણના સ્વરૂપમાં કે કયું પદ આપણે ધારી લઈએ કે ધારો કે nમું પદ છે એ 54માં પદ કરતાં 132 વધુ હશે. nમું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે એવું આપણે ધારી લઈએ. તો એનો અર્થ એ થયો કે nમું પદ એટલે an, આ nમું પદ એ 54માં પદ કરતાં 54મું પદ એટલે A54 એના કરતાં 132 વધુ એટલે વત્તા 132. એટલે કે nમું પદ એ 54માં પદ કરતાં 132 વધુ હશે. તો હવે આપણે શોધવું છે n, કારણ કે કયું પદ એટલે કે કેટલામું પદ માટે n શોધવાનું છે. તો હવે આપણે જોઈ લીધું કે nમું પદ છે એ 54માં પદ કરતાં 132 વધુ હશે. એટલે કે nમું પદ એ 54માં પદ કરતાં 132 વધુ છે. તો an બરાબર A54 વત્તા 132 આમ લખી શકીએ. હવે બંનેની કિંમત મૂકી દઈએ. an એટલે તો કે a પ્લસ n-1d બરાબર A54 એટલે a પ્લસ 53d વત્તા 132. હવે બધે a અને d ની કિંમત મૂકી દઈએ. a એટલે 3 વત્તા n ઓછા 1 ગુણ્યા 12 બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12 વત્તા 132. હવે 3 ને પહેલાં સામેની બાજુ જવા દઈએ અથવા તો આ બાજુનું સાદરૂપ આપી દઈએ. 3 વત્તા 132 એટલે 135 વત્તા 53 ગુણ્યા 12 એટલે 636. 135 વત્તા 636 એટલે 771. હવે 3 ને સામે જવા દઈએ એટલે આપણને મળ્યું n ઓછા 1 ગુણ્યા 12 બરાબર 771 ઓછા 3 એટલે થઈ ગયું 768. તો n ઓછા 1 ગુણ્યા 12, 12 ને સામે જવા દઈએ તો n ઓછા 1 બરાબર 768 ભાગ્યા 12 એટલે આપણને મળ્યું 12 છક 72 અને 12 ચોક 48
એટલે કે 768 ભાગ્યા 12 કરીએ એટલે 64 મળશે. એ આપણે રફ વર્ક કરી લેવાનું. હવે n ઓછા 1 બરાબર 64, તો n બરાબર ઓછા 1 સામે ગયા એટલે વત્તા 1, એટલે 64 વત્તા 1 એટલે આપણને મળ્યું n બરાબર 65. એટલે આપણે કહી શકીએ કે 65મું પદ છે એ 54માં પદ કરતાં 132 વધુ હશે. હવે આ જ દાખલો આપણે બીજી રીતે ગણી શકીએ. અહીંયા આપણે કહી શકીએ કે કયું પદ એમ આપણને કીધું હતું, એટલે કે 65મું પદ એ 54માં પદ કરતાં 132 વધુ હશે. હવે આપણે બંને વસ્તુ સાથે લીધી સમીકરણમાં, એની બદલે પહેલાં એ 54 મેળવી અને પછી એમાં 132 ઉમેરી દઈએ અને એ nમું પદ થશે. એ રીતે પણ દાખલો ગણી શકાય. દાખલા નંબર 12 જોઈએ મિત્રો. બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત સમાન છે. તેમના 100માં પદોનો તફાવત 100 હોય તો 1000માં પદોનો તફાવત કેટલો હશે? હવે આપણને શું આપેલું છે એના આધારે આપણે એનો ઉકેલ વિચારીએ. બે સમાંતર શ્રેણી આપી છે, તો આપણે ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી છે એ a પ્લસ ડી, a પ્લસ 2d આ પ્રકારની છે, અને બીજી શ્રેણી છે એ a પ્લસ ડી, a પ્લસ 2d આ પ્રકારની છે, જેમાં સામાન્ય તફાવત d બરાબર d આપ્યો છે. સામાન્ય તફાવત સમાન છે. હવે આપણને કીધું છે તેમના 100માં પદોનો તફાવત. હવે પ્રથમ શ્રેણી છે એનું 100મું પદ લઈએ તો a 100, અને આ બીજી શ્રેણી છે એનું 100મું પદ લઈએ તો a 100. આ બંનેનો સામાન્ય તફાવત એ 100 છે. 100માં પદોનો તફાવત 100 છે, એટલે 100મું પદ પહેલી શ્રેણીનું a 100, બીજી શ્રેણીનું કેપિટલ A 100, એ બેનો તફાવત એ 100 છે. તમે અહીંયા કેપિટલ A અથવા a ડેશથી પણ શ્રેણી લઈ શકો. હવે આપણે કિંમત મૂકીએ. a 100 એટલે a પ્લસ 99d ઓછા આ a 100 એટલે a પ્લસ 99d બરાબર 100. હવે કૌંસ છોડી દઈએ તો a પ્લસ 99d માઇનસ a માઇનસ 99d બરાબર 100 મળે. હવે a વાળા પદને ભેગા કરીએ અને d વાળા પદને ભેગા કરીએ તો a માઇનસ a પ્લસ 99 બેમાંથી કોમન કાઢીએ તો કૌંસમાં મળશે d માઇનસ d બરાબર 100. હવે મિત્રો બંનેનો સામાન્ય તફાવત સમાન છે, તો એના ઉપરથી d માઇનસ d શું મળે? 0. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ, કારણ કે આ d છે એ ડાબી બાજુ લાવીએ તો d માઇનસ d બરાબર 0 થાય. તો અહીંયા કિંમત 0 મૂકીએ તો આપણને મળે a માઇનસ a
પ્લસ 99 ગુણ્યા 0 બરાબર 100. તો 99 ગુણ્યા 0 એટલે 0, માટે m માઇનસ એ બરાબર 100 મળ્યું. હવે આ સમીકરણ ઉપરથી આપણને એની કિંમત મળે. આને સામે જવા દઈએ તો a પ્લસ 100. હવે આપણને કીધું છે કે એના હજારમાં પદોનો તફાવત કેટલો હશે. તો આપણે એ જોઈ લઈએ. પ્રથમ શ્રેણી છે એનું 1000મું પદ, તો એ 1000, અને આ બીજી શ્રેણી છે એનું 1000મું પદ એટલે એ 1000. એનો તફાવત કેટલો હશે આપણને ખબર નથી કેટલો હશે, પરંતુ આપણે મેળવવો છે કેટલો છે. આપણે ધારી લઈએ કે ધારો કે એ તફાવત x છે. અથવા તો આપણે ધારીએ નહીં તો આ બંનેની કિંમત મૂકી શકાય, એમ પણ કરી શકીએ. આપણે ધારી લીધું કે પહેલી શ્રેણીનું 1000મું પદ અને બીજી શ્રેણીના 1000મા પદનો તફાવત x છે. હવે બેની કિંમત મૂકીએ તો a પ્લસ 999d માઇનસ a પ્લસ 999d બરાબર x. હવે એ વાળા અને ડી વાળા પદને ભેગા કરીએ, આ કૌંસ છોડી દઈએ તો a પ્લસ 999d માઇનસ a માઇનસ 999d બરાબર x થયું. હવે એ વાળા પદ અને ડી વાળા પદને ભેગા કરીએ તો a માઇનસ a વત્તા 999 સામાન્ય કાઢીએ તો d માઇનસ d બરાબર x. તો મિત્રો a માઇનસ a એની કિંમત આપણી પાસે છે. a માઇનસ a બરાબર 100. અહીંયા સમીકરણ 1, તો એમાંથી કિંમત મૂકીએ તો આ 100 વત્તા 999 ડી માઇનસ ડી 0 છે એટલે 0 બરાબર x. તો 999 ગુણ્યા 0 એટલે 0, તો મળ્યું 100 બરાબર x. એટલે કે 1000માં પદોનો તફાવત x આપણે ધાર્યો હતો, તો xની કિંમત આવી 100. માટે આપણે કહી શકીએ કે 1000માં પદોનો તફાવત 100 થશે. એટલે કે આ એવી શ્રેણી છે કે જેમાં 100 પદોનો તફાવત, 100માં પદોનો તફાવત એ 100 છે અને 1000માં પદોનો તફાવત પણ 100 છે, કારણ કે આપણે 1000માં પદનો તફાવત x ધાર્યો અને xની કિંમત 100 આવી. મિત્રો આ જ રીતે આપણે જે રીતે પહેલાં સમીકરણમાં આપણને કીધું હતું એ પ્રમાણે કિંમત મૂકી સાદુરૂપ આપ્યું, એ જ રીતે આપણે 1000માં પદનો તફાવત છે એ x ધારી લીધો અને 1000માં પદની કિંમત મૂકી a પ્લસ 999d a પ્લસ 999d સાદુરૂપ આપ્યું અને એમાંથી આપણે a માઇનસ a બરાબર 100 કિંમત છે એ સમીકરણ 1માંથી આપણે કિંમત મૂકી 100 અને d માઇનસ d એ આપણને અહીંયા d માઇનસ d બરાબર 0 આપ્યું છે એ કિંમત મૂકી, તો
તો આપણને એક્સની કિંમત મળી 100. તો આ રીતે આપણે કહી શકીએ કે 1000માં પદોનો તફાવત પણ 100 મળે છે. હવે જોઈએ મિત્રો દાખલા નંબર 13. 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? મિત્રો 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? તો જરા વિચારો કે 3 અંકની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય અને ક્યાં પૂર્ણ થાય. તો 3 અંકની સંખ્યા 100 થી સ્ટાર્ટ થાય અને 999 સુધીની સંખ્યા એ 3 અંકની હોય. તો આપણે જોઈએ કે પહેલી સંખ્યા 100 છે, પછીની 101, 102, 103 એવી રીતે છેલ્લી સંખ્યા 999 છે. એમાં સૌથી પહેલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય એવી કઈ? તો આપણે 100 ને 7 વડે ભાગી જોઈએ. 100 ભાગ્યા 7 કરીએ તો 7 × 7, 3 વૈધા, 0, 7 ચોક 28, 2 વૈધા. એનો અર્થ એ થયો કે સૌથી પહેલી સંખ્યા છે એ 2ની અંદર હજુ 5 ઉમેરી દો એટલે એ 7 વડે વિભાજ્ય થઈ જાય. કારણ કે 7માંથી 2 બાદ કરવું એટલે મને 5 મળે. તો આપણે કહી શકીએ કે પ્રથમ 7 વડે વિભાજ્ય સંખ્યા એ કઈ હોય? તો 5 ઉમેરી દેવાના 100માં એટલે કે 105. એવી જ રીતે છેલ્લી સંખ્યા કઈ હશે? તો 999 ને આપણે 7 વડે ભાગી જોઈએ. 7 × 7, 29, 7 ચોક 28, 1 19, 7 દુ 14, 5 શેષ વધી. હવે અહીંયા 7માંથી 5 બાદ કરીને 2 ઉમેરાશે નહીં આમાં, કારણ કે તો 4 આંકડાની સંખ્યા થઈ જાય. એટલે આપણે શેષ બાદ કરી નાખીએ એટલે શેષ 0 થઈ જાય. તો એનો અર્થ એ થયો કે છેલ્લી 7 વડે વિભાજ્ય સંખ્યા એ 999 ઓછા 5 એટલે કે 994 મળે. તો સૌથી પહેલી 105 અને ત્યાર પછી 994 મળે. તો આપણે કહી શકીએ કે 7 વડે વિભાજ્ય 3 અંકોની સંખ્યાની શ્રેણી એ આપણને શું મળે? તો પહેલી સંખ્યા 105, પછી 7 7 વડે વિભાજ્ય છે એટલે 7 ઉમેરતા જઈએ એટલે 112. આ રીતે છેલ્લી સંખ્યા ક્યાં સુધી? તો કે 994 સુધી. તો આપણને 7 વડે વિભાજ્ય હોય એવી 3 અંકોની શ્રેણી આપણને આ રીતે મળે. તો હવે આપણે કીધું છે 3 અંકની કેટલી સંખ્યા, એટલે કે આપણે શોધવાનું છે શું? તો કે n શોધવાનું છે. કેટલી સંખ્યા 3 અંકોની કેટલી સંખ્યા એવી હોય કે જે 7 વડે વિભાજ્ય હોય? તો n શોધવાનું છે. n સંખ્યા હોય તો n શોધવાનું છે. શું આપેલું છે? તો કે a આપેલું છે 105, d આપેલું છે 7 વડે વિભાજ્ય છે એટલે કે 112 ઓછા 105 એટલે કે 7. 7 વડે વિભાજ્ય છે એટલે સામાન્ય તફાવત d બરાબર 7 થશે. અને છેલ્લી સંખ્યા આપી છે an એ 994 આપી છે. તો આપણને an આપ્યું છે, a આપ્યું છે, d આપ્યું છે, n શોધવું છે. તો મિત્રો a d an n આવતું હોય એવું સૂત્ર કયું થશે? વિચારો. તો આપણે an વાળું સૂત્ર મૂકી શકશું. તો an બરાબર
a પ્લસ n-1d. આ કિંમત મૂકીએ અને n શોધીએ. an એટલે 994, a બરાબર 105 વત્તા n-1 ગુણ્યા d એટલે 7. સાદરૂપ આપીએ, 105 આ બાજુ આવ્યા તો 994 ઓછા 105 બરાબર n-1 ગુણ્યા 7. 994માંથી 105 બાદ કરીએ તો આપણને મળશે 889 બરાબર n-1 ગુણ્યા 7. હવે 7ને આ બાજુ લઈ આવીએ તો 889 ભાગ્યા 7 બરાબર n-1. સાદરૂપ આપીએ તો 889 ભાગ્યા 7 કરીએ એવું થાય તો અહીંયા રફકામ કરી શકાય. 889 ભાગ્યા 7 કરી શકાય. 7 × 7 1 18 થયા, 7 × 14, 4 વધ્યા 49, 7 49 એટલે કે 127 મળે. તો 127 બરાબર n-1. ઓછા 1 ના બાજુ લાવીએ તો વત્તા 1 એટલે 127 વત્તા 1 બરાબર n. એટલે કે nની કિંમત મળી 128. તો આપણે કહી શકીએ કે 7 વડે વિભાજ્ય હોય એવી 3 અંકોની સંખ્યા 128 મળે. એ 7 વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા કુલ 128 મળે. આમ આપણે કહી શકીએ મિત્રો. તો આ રીતે 3 વડે વિભાજ્ય, એવી જ રીતે આપણે 7 વડે વિભાજ્ય, એવી જ 3 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય, કોઈ સંખ્યા વડે વિભાજ્ય માંગ્યું હોય તો આ રીતે આપણે દાખલાઓ ગણી શકીએ. હવે જોઈએ દાખલા નંબર 14. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? એનો અર્થ એ થયો મિત્રો, દાખલા નંબર 13માં જેમ 7 વડે વિભાજ્ય સંખ્યા હતી એમ અહીંયા 4ના કેટલા ગુણિત, મતલબ 4 વડે વિભાજ્ય હોય એવી સંખ્યાઓ જેને 4ના ગુણિત કહેવાય. તો એવા કેટલા ગુણિત હશે? એટલે અહીંયા પણ n મેળવવાનું છે, પણ આપણને સંખ્યા 10 અને 250 વચ્ચેના કેટલા ગુણિત છે એ શોધવી છે. તો આપણે 10 અને 250 વચ્ચે કઈ સંખ્યા હોય? તો 11, 12, આ રીતે 249 આ બધી સંખ્યાઓ છે એ 10 અને 250ની વચ્ચે હોય. હવે એમાં 4ના ગુણિત હોય એવી પહેલી સંખ્યા કઈ? તો 11ને 4 વડે ભાગી જોઈએ એ 4નો ગુણિત છે કે નહીં. 4 દુ 8, તો 3 વધ્યા. એનો અર્થ એ થયો કે પહેલી સંખ્યા છે એ 4માંથી 3 બાદ કરું તો 1 મળે. તો આની અંદર ઉમેરી દઉં તો 11 વત્તા 1 એટલે કે સૌથી પહેલી સંખ્યા મને 12 મળે. એટલે પ્રથમ 4નો ગુણિત 12 છે.
હવે છેલ્લો 4નો ગુણિત કયો છે તો એને આપણે 249ને 4 વડે ભાગી જોઈએ. 4 છક 24, 0 9 4 દુ 8, 1 શેષ. એનો અર્થ એ થયો કે હવે 4માંથી 1 બાદ કરીએ તો 3 વધે, 3 આમાં ઉમેરવાના નથી, માટે 249માંથી સીધી શેષ બાદ કરી નાખીએ, એટલે 249 માઇનસ 1 બરાબર 248. એનો અર્થ એ થયો કે છેલ્લો 4નો ગુણિત એ 248 થાય. તો હવે 10 અને 250ની વચ્ચેના આ બધી સંખ્યામાં 4ના ગુણિતની શ્રેણી આપણને કઈ મળે છે એ જોઈ લઈએ. તો આપણે કહી શકીએ 10 અને 250ની વચ્ચેની 4ના ગુણિતની શ્રેણી એ 12, પછી 4 ઉમેરતા જઈએ એટલે 16, 20, આ રીતે છેલ્લી સંખ્યા 248. આ શ્રેણી આપણને મળે. એમાં આપણી પાસે શું આપ્યું છે તો કે એ બરાબર 12 છે, ડી બરાબર 16 ઓછા 12 એટલે કે 4 છે. 4નો ગુણિત છે એટલે પણ આપણને ખબર પડી જાય કે ડી બરાબર 4 છે. અને એ એન આપ્યું છે 248. શોધવાનું છે એન. હવે કેટલા ગુણિત હશે તો મિત્રો દાખલા નંબર 13 મુજબ જ આપણે ગણવાનું થયું. એ ડી એ એન આપ્યું છે, એન શોધવું છે. તો આપણે એ એનનું સૂત્ર મૂકીએ. એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ડી. કિંમત મૂકી દઈએ. એ એન એટલે 248, એ બરાબર 12 વત્તા એન ઓછા 1 ગુણ્યા ડી એટલે 4. પેલા 12ને આ બાજુ આવવા દઈએ તો 248 ઓછા 12 બરાબર એન ઓછા 1 ગુણ્યા 4. 248માંથી 12 બાદ કરીએ તો 236 બરાબર એન ઓછા 1 ગુણ્યા 4. હવે 4ને આ બાજુ આવવા દઈએ તો 236 ભાગ્યા 4 બરાબર એન ઓછા 1. 4 વડે ભાગાકાર કરીએ મિત્રો. એ ન ખ્યાલ આવે તો એનો પણ આપણે રફ વર્ક કરી શકાય. 4 પંચા 20, 3 વૈતા 36, 4 નવા 36. આ રીતે ભાગાકાર રફ વર્કમાં કરી લેવાનો. તો મળ્યું 59. 59 બરાબર એન ઓછા 1. મિત્રો ઓછા 1ને આ બાજુ લઈ આવીએ તો 59 વત્તા 1 બરાબર એન, એટલે મળ્યું એન બરાબર 60. તો આપણે કહી શકીએ કે 10 અને 250ની વચ્ચે 4ના ગુણિત કેટલા હશે તો આપણે કહી શકીએ 10 અને 250 વચ્ચે 4ના ગુણિત ની સંખ્યા 60 હશે. એન બરાબર 60 મળ્યું આપણે. માટે કહી શકીએ કે એવા 60 ગુણિતની સંખ્યા મળે. 4ના ગુણિતની સંખ્યા આપણને 60 મળે. એટલે એવી 60 સંખ્યા હોય 10 થી 250ની વચ્ચે કે જે 4ના ગુણિત હોય. તો આ રીતે મિત્રો નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોમાં મળીશું ત્યારે આના પછીના દાખલા
દાખલા નંબર 15 અને એના ઉકેલોની ચર્ચા કરીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.